નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર લાસ્ટ ટાઈમ રેઝોનન્સ એનર્જી અને કમ્પેરિઝન ઓફ રેઝોનન્સ એનર્જી આપણે ભણ્યા હતા. કમ્પેરિઝન શેના આધારે થાય તો પહેલી આપણે ભણ્યા એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિકના આધારે રેઝોનન્સ એનર્જીની કમ્પેરિઝન. એરોમેટિકની રેઝોનન્સ એનર્જી સૌથી વધારે હોય, પછી નોન એરોમેટિક અને પછી એન્ટી એરોમેટિક. બીજી આપણે ભણ્યા ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ અને અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ. કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ બંધારણ હોય કે જેમાં રેઝોનન્સ એનર્જી એક પરમાણુ પરથી બીજા પરમાણુ એટલે કે સમાન પરમાણુ ઉપર જ ચાર્જ સ્થાનાંતર થતો હોય તેને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ રેઝોનન્સ બંધારણ કહેવાય. અને બીજું જે છે કે બે ધારો કે કોઈ અલગ અલગ પરમાણુ પર ચાર્જ ટ્રાન્સફર થતો હોય તેને અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ બંધારણ કહેવાય. તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ની રેઝોનન્સ એનર્જી અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ કરતા વધારે હોય. ત્રીજી આપણે ગણ્યા કે નંબર ઓફ એટમ કે જે રેઝોનન્સ ની અંદર ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા જેમાં વધારે હોય એની રેઝોનન્સ એનર્જી કેવી હોય? વધારે. આજે આપણે ભણવાની છે જનરલ સ્ટેબિલિટીના આધારે રેઝોનન્સ એનર્જીની સરખામણી કરવાની છે. જનરલ સ્ટેબિલિટીના આધારે જનરલ સ્ટેબિલિટી આપણે ભણી ગયેલા છે કે પહેલા સ્ટેબિલિટી નક્કી કરવાની કે કોની સ્ટેબિલિટી કેવી છે. જનરલ સ્ટેબિલિટીના આધારે રેઝોનન્સ એનર્જીની સરખામણી કરવાની છે. ધારો કે તમારી પાસે ફ્યુરાન અને ફ્યુરાન કહેવાય, આપણને ખ્યાલ છે ફ્યુરાન અને પાયરો. બંને એરોમેટિક છે. બંને કેવા છે? એરોમેટિક. અહીં આપણને ખ્યાલ છે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે. 6 પાઈ ઇલેક્ટ્રોન, 2 પાઈ બોન્ડ અને એક લોન પેર. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું છે? તો એરોમેટિક. આ બંધારણ નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ. આ બંધારણની અંદર તો જોઈએ કે 2 પાઈ બોન્ડ અને એક લોન પેર એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું છે? તો એરોમેટિક. બંને બંધારણ એરોમેટિક છે. હવે આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે, આનું રેઝોનેટિવ બંધારણ દોરવામાં આવે. ક્રમ આપી દઈએ આપણે 1 2 અને 3 ડબલ સિંગલ લોન પેર. લોન પેર નું સ્થાનાંતર ક્યાં થાય તો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર. ઓક્સિજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. અને ત્રીજા નંબર ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ. અને રેઝોનેટિવ બંધારણ દોર્યું તો લોન પેર નું સ્થાનાંતર ત્રીજા નંબરના કાર્બન ઉપર થશે. ઓક્સિજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે. આનું રેઝોનેટિવ બંધારણ દોરતા નાઇટ્રોજનની લોન પેર નું સ્થાનાંતર ક્યાં થાય તો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર. અને પહેલા અને બીજા વચ્ચે શું આવશે? તો કે ડબલ બોન્ડ. નાઇટ્રોજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. કાર્બન ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ. આ બંને બંધારણ જોઈએ. આ બંને બંધારણની અંદર આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ છે. આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. તો ઓક્સિજનની સાપેક્ષમાં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ છે. આપણને ખ્યાલ છે કે વધુ વિદ્યુત ઋણ ઘટક પર એક નોટ ખાલી લખેલી રાખજો કે વધુ વિદ્યુત ઋણ ઘટક પર વધુ વિદ્યુત ઋણ ઘટક પર નેગેટિવ ચાર્જ મોર સ્ટેબલ. વધુ વિદ્યુત ઋણ ઘટક પર નેગેટિવ ચાર્જ મોર સ્ટેબલ અને વધુ વિદ્યુત ઋણ ઘટક પર પોઝિટિવ ચાર્જ કેવો હશે? અનસ્ટેબલ. પોઝિટિવ ચાર્જ કેવો હશે? અનસ્ટેબલ. તો અહીંયા તમે જો કે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે અને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. ઓક્સિજન ઉપર શું છે? પોઝિટિવ ચાર્જ. તો આ બંધારણ કેવું બનશે? લેસ સ્ટેબલ. આ બંધારણ કેવું બનશે? તો કે મોર સ્ટેબલ. આને હું A કહું અને આને B કહું તો B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે છે.
જનરલ સ્ટેબિલિટીના આધારે આ મોસ્ટ સ્ટેબલ હશે અને આ લેસ સ્ટેબલ હશે તો B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે છે. બીજો એકાદો એક્ઝામ્પલ લઈ CH2 ડબલ બોન્ડ CH O માઈનસ CH2 ડબલ બોન્ડ CH OH. અહીં ઓક્સિજન પાસે 3 લોન પેર છે, અહીં ઓક્સિજન પાસે 2 લોન પેર છે. ડબલ સિંગલ લોન પેર, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેરનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો 1 2 અને 3 પહેલા નંબરની લોન પેરનું સ્થાનાંતર ક્યાં થશે તો કે ત્રીજા નંબર ઉપર, બીજા અને ત્રીજા વચ્ચેના ડબલ બોન્ડનું સ્થાનાંતર ક્યાં થશે તો કે પહેલા અને ત્રીજા ઉપર. તો -4 ક્યાં જશે તો કે કાર્બન ઉપર. આનું રેઝોનેટિવ બંધારણ દોરવામાં આવે ડબલ સિંગલ લોન પેર, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર, લોન પેરનું સ્થાનાંતર ક્યાં થાય તો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર ને -8 ડેવલપ થશે. પહેલા અને બીજા વચ્ચે શું આવશે તો કે ડબલ બોન્ડ. ઓક્સિજન પરથી લોન પેરનું સ્થાનાંતર શું તો ઓક્સિજન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. હવે અહીંયા ચાર્જ હતો -4 ઓલરેડી હતો, અહીંયા ચાર્જ ડેવલપ થાય, અહીંયા ન્યુ ચાર્જ નવો ચાર્જ સી ડેવલપ થાય, ન્યુ ચાર્જ ડેવલપ. અહીં કોઈ ચાર્જ હતો, ચાર્જ ઓલરેડી માઇનસ ચાર્જ હતો અને અહીં ન્યુ ચાર્જ ડેવલપ થાય છે. તો ન્યુ ચાર્જ ડેવલપ થતો હોય, કોઈ નવો ચાર્જ ડેવલપ થતો હોય તેને કારણે રેઝોનન્સ એનર્જીમાં ઘટાડો થાય તો એની રેઝોનન્સ એનર્જી B કરતા વધારે છે. એની રેઝોનન્સ એનર્જી B કરતા વધારે છે. હવે આવા બીજા આપણે એક્ઝામ્પલો જોઈએ કે જેથી કરીને ટોપિક વધારે સારો બને. હવે 3 ક્વેશ્ચન તમારી સામે મૂકેલા છે અને રેઝોનન્સ એનર્જીની સરખામણી કરવાની છે. રેઝોનન્સ એનર્જીની કમ્પેરિઝન કરીએ આપણે. પેલું બંધારણનું એ ઓપ્શન આપણે જોઈએ તો CH2 માઈનસ કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો આનું રેઝોનન્સ બંધારણ આપણે આ રીતે દોરીએ કે 1 2 અને 3. પહેલા નંબર ઉપરનો -4 ત્રીજા નંબર ઉપર જશે અને પહેલા અને બીજા વચ્ચે શું બનશે ડબલ બોન્ડ. ઓક્સિજન ઉપર શું આવશે -4. તેનો બી ઓપ્શન જોવામાં આવે CH2 માઈનસ આ રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે 1 2 અને 3. પહેલા નંબર ઉપરનો -4 ક્યાં જશે તો કે ત્રીજા નંબર ઉપર, બીજા અને પહેલા અને બીજા વચ્ચે શું બનશે ડબલ બોન્ડ. હવે એની અંદર તમે જો કે રેઝોનન્સ બંધારણ દોરતા -4 કોની ઉપર જાય છે ઓક્સિજન ઉપર, અહીંયા ક્યાં જાય છે તો કે નાઇટ્રોજન ઉપર. વધુ વિદ્યુત ઋણ ઘટક પર નેગેટિવ ચાર્જ મોર સ્ટેબલ. તો આ બંધારણ આજે મળશે કેવું હશે મોર સ્ટેબલ. આ કેવું છે તો કે લેસ સ્ટેબલ. અહીંયા ઓક્સિજન ઉપર -4 છે ને અહીં કોની ઉપર છે નાઇટ્રોજન ઉપર. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન ઉપરનો -4 છે વધારે સ્ટેબલ છે. તો બંધારણ એની રેઝોનન્સ એનર્જી B કરતા વધારે છે. એની રેઝોનન્સ એનર્જી B કરતા કેવી છે વધારે. બીજા નંબરનું બંધારણ આપણે જોઈએ CH3 O માઈનસ. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે ડબલ સિંગલ લોન પેર, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. આનું રેઝોનન્સ બંધારણ દોરતા CH3 પહેલા નંબર ત્રીજા નંબર ઉપરની -4 ક્યાં આવશે પહેલા નંબર ઉપર અને બીજા અને ત્રીજા વચ્ચે શું બનશે તો કે ડબલ બોન્ડ. અહીં -4 ઓક્સિજન ઉપર હતો, અહીં ઓક્સિજન ઉપર તો આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે, ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે. બીજા બંધારણની અંદર તમે જો CH3 ડબલ બોન્ડ OH ઓક્સિજન ઉપર 2 લોન પેર, ઓક્સિજન ઉપર શું છે 2 લોન પેર. અહીં રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે 1 2 અને 3. પહેલા અને બીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં જશે તો કે બીજા અને ત્રીજા વચ્ચે. ત્રીજા નંબર ઉપરની લોન પેરનું સ્થાનાંતર ક્યાં જશે તો કે પહેલા ઉપર. પહેલા ઉપર શું આવશે તો કે લોન પેર. ઓક્સિજનની લોન પેર પહેલા નંબરની લોન પેર ક્યાં આવશે ત્રીજા નંબર ઉપર.
અને ઓક્સિજન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ અહીંયા જો કે માઈનસ ચાર્જ ઓક્સિજન થી ઓક્સિજન પર જાય છે અહીં શું થાય છે તો કે ન્યુ ચાર્જ ડેવલપ થાય છે ન્યુ ચાર્જ ડેવલપ થાય એને કારણે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય સ્ટેબિલિટીમાં શું થાય ઘટાડો સ્ટેબિલિટી ઘટે એટલે રેઝોનન્સ એનર્જી ઘટે તો એની રેઝોનન્સ એનર્જી b કરતા વધારે છે એની રેઝોનન્સ એનર્જી b કરતા કેવી છે વધારે ત્રીજા નંબરનું બંધારણ જોઈએ ત્રીજા નંબરના ક્વેશ્ચનની અંદર પહેલું બંધારણ એ ફિનોલ બેન્ઝીન રિંગ સાથે ઓક્સિજનની લોન પેર થી રેઝોનન્સ બંધારણ આપશે ઓક્સિજન પાસે લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર તો રેઝોનન્સ બંધારણ દોરી શકાશે 1 2 અને 3 પહેલા નંબર ઉપરની લોન પેરનું સ્થાનાંતર ક્યાં થશે તો કે ત્રીજા નંબર ઉપર પહેલા અને બીજા વચ્ચે શું આવશે તો કે ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ અહીં શું આવશે નેગેટિવ ચાર્જ લોન પેરનું સ્થાનાંતર થશે બી બંધારણની અંદર આપણે જોઈ બંધારણ બી ફિનોક્સાઇડ આયન ઓક્સિજનની લોન પેર બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ બંધારણ આપશે પહેલા નંબર ઉપરનો નેગેટિવ ચાર્જ ત્રીજા નંબર ઉપર જશે અહીં ડબલ સિંગલ લોન પેર અને પહેલા અને બીજા વચ્ચે ડબલ બોન્ડ બનશે ઓક્સિજનની એક લોન પેરનું સ્થાનાંતર થાય માઇનસ ચાર્જ ક્યાં જશે ત્રીજા ઉપર અહીં ઓલરેડી માઇનસ ચાર્જ હતો માઇનસ ચાર્જ છે અહીં ન્યુ ચાર્જ ડેવલપ થાય ન્યુ ચાર્જ ડેવલપ નવો ચાર્જ ડેવલપ થાય તો નવા ચાર્જ ડેવલપને કારણે સ્ટેબિલિટીમાં ઘટાડો થાય સ્ટેબિલિટી ઘટે એટલે રેઝોનન્સ એનર્જી ઘટે તો b ની રેઝોનન્સ એનર્જી a કરતા વધારે છે b ની રેઝોનન્સ એનર્જી a કરતા વધારે છે અહીં તમારી સામે 6 કે બંધારણ લખેલા છે છે બંધારણની રેઝોનન્સ એનર્જીની કમ્પેરિઝન કરવાની છે રેઝોનન્સ એનર્જીની જનરલ સ્ટેબિલિટીના આધારે આનું રેઝોનન્સ બંધારણ દોરવાનું એટલે તમને ખ્યાલ આવશે કે આનું ચાર્જ ડેવલપ થતો હશે કામ વધુ વિદ્યુતઋણ ઘટક ઉપર નેગેટિવ ચાર્જ આવતો હશે કા વધુ વિદ્યુતઋણ ઘટક પર પોઝિટિવ ચાર્જ આવતો હશે એને કારણે આપણે રેઝોનન્સ એનર્જી નક્કી કરવાની છે જેમાં સ્ટેબિલિટીમાં વધારો થતો હોય તો એની રેઝોનન્સ એનર્જી વધારે હોય તો અહીં 6 ક્વેશ્ચનો તમારી સામે મૂકેલા છે 6 ક્વેશ્ચનમાં તમે રેઝોનન્સ બંધારણ દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે કોની રેઝોનન્સ એનર્જી વધારે છે હવે આપણે રૂલ્સ નંબર 6 ઉપર જઈએ comparison of resonance energy price rules ને આધારે કેવી રીતે price rules ને આપણને ખબર છે કે નંબર ઓફ બેન્ઝેનોઇડ ફોર્મ જેમ વધારે સ્ટેબિલિટી વધારે એમ રેઝોનન્સ એનર્જી વધારે તો રેઝોનન્સ એનર્જી સલેસ નંબર ઓફ બેન્ઝેનોઇડ ફોર્મ કે બેન્ઝીન રિંગ જેમ વધારે સ્ટેબિલિટી વધારે એટલે રેઝોનન્સ એનર્જી વધારે હવે આની અંદર તમે જો કે આ એક બેન્ઝીન રિંગ છે આ બે બેન્ઝીન રિંગ છે આ બેન્ઝીન રિંગ કેટલી છે તો કે બે આની અંદર તમે જો આ એક આ બે અને આ ત્રણ એકાંતરે પાઈ પણ આ ત્રણ બેન્ઝીન રિંગ છે અને અંદર કેટલી બેન્ઝીન રિંગ છે એક તો જેમાં બેન્ઝીન રિંગ વધારે એની સ્ટેબિલિટી વધારે એટલે રેઝોનન્સ એનર્જી વધારે b ની રેઝોનન્સ એનર્જી a કરતા વધારે છે એની રેઝોનન્સ એનર્જી c કરતા વધારે છે આની અંદર બેન્ઝીન રિંગ કેટલી થાય 1 અને 2 આમાંથી બેન્ઝીન રિંગ 2 છે પણ આનું રેઝોનન્સ બંધારણ તમે દોરો દોરવામાં આવે તો ડબલ સિંગલ આનું એક ફોર્મ આવું મળશે ડબલ બોન્ડનું એકાંતરે સ્થાનાંતર થશે તો એક ફોર્મ આનો અહીંયા મળશે આની અંદર બેન્ઝીન રિંગ કેટલી છે તો કે 2 આની અંદર બેન્ઝીન રિંગ કેટલી છે તો આ 1 આમાં આ એક એનું રેઝોનન્સ બંધારણ દોરવામાં તેમાં બેન્ઝીન રિંગ 1 છે અને આવું બંધારણ તેમાં બેન્ઝીન રિંગ 2 છે આના ગમે એટલા તમે રેઝોનન્સ બંધારણ દોરશો આમાં ઓલવેઝ બેન્ઝેનોઇડ ફોર્મ હશે બેન્ઝેનોઇડ ફોર્મ તો આ રિંગ હંમેશા બેન્ઝેનોઇડ ફોર્મમાં જ રહેશે અને અહીંયા બે બેન્ઝીન રિંગ છે કેટલી બેન્ઝીન રિંગ છે બે આમાંથી બે બેન્ઝીન રિંગ છે પણ એમ તો એ રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો એક બેન્ઝીન રિંગ બને તો b ની રેઝોનન્સ એનર્જી a કરતા વધારે છે
B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે છે, A કરતા વધારે છે. આ બંધારણની આપણે વાત કરીએ તો આ બંધારણની અંદર બેન્ઝીન રિંગ કેટલી છે? તો કે બેન્ઝીન રિંગ આ 1 અને આ બેન્ઝીન રિંગ આ 2. આની અંદર બેન્ઝીન રિંગ 2 છે. આની અંદર બેન્ઝીન રિંગ કેટલી છે? 1, 2 અને 3. આની અંદર બેન્ઝીન રિંગ 3 છે. ધારો કે આમાં 3 બેન્ઝીન રિંગ હોત તો અહીંયા આમાં 3 હોત તો આમાં ઓલવેઝ 3 બેન્ઝીન રિંગ ફોર્મમાં હોત, પણ આમાં ઓલવેઝ હોત નહીં. એટલે B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે છે. B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે. ચોથા નંબરનો ક્વેશ્ચન જો, એકમાં બેન્ઝીન સાયક્લોહેક્સા 139, સાયક્લોહેક્સા 139 અને સાયક્લોહેક્સીન. તો અહીંયા એરોમેટિક બંધારણ છે ને આપણે નોન એરોમેટિક બંધારણ છે, પણ અહીંયા રેઝોનન્સ છે એટલે સ્ટેબિલિટી ના આધારે A ની B ની C ની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી B અને પછી A. રેઝોનન્સ એનર્જીનો ક્રમ B C એરોમેટિક બંધારણ છે. B ની અંદર રેઝોનન્સ જોવા મળે, ડબલ સિંગલ ડબલ, અને આમાં રેઝોનન્સ જોવા મળતું નથી. ક્વેશ્ચન નંબર 5 ની અંદર જોઈએ, ક્વેશ્ચન નંબર 5 ની અંદર આ બંધારણ તમે જુઓ 3 પાઈ બોન્ડ એટલે એરોમેટિક રિંગ છે. એરોમેટિક રિંગ. આની અંદર તમે જો 2 પાઈ બોન્ડ તો 2 પાઈ બોન્ડ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે એન્ટી એરોમેટિક રિંગ છે. એન્ટી એરોમેટિક રિંગ. બી ઓપ્શન તમે જો તો બી ઓપ્શન ની અંદર આ જે બંધારણ છે આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ એટલે એરોમેટિક રિંગ. એરોમેટિક રિંગ. અને આ બંધારણ તમે જો sp3 સંકરણ એટલે શું થશે? તો કે નોન એરોમેટિક રિંગ. નોન એરોમેટિક રિંગ. તો સ્ટેબિલિટી ની સરખામણી કરવામાં આવે તો અહીં એક એરોમેટિક અને એક નોન એરોમેટિક છે. અહીં એરોમેટિક અને એન્ટી એરોમેટિક બંધારણની સ્ટેબિલિટી ઓછી હોય એટલે B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે છે. B ની રેઝોનન્સ એનર્જી A કરતા વધારે છે. તો આપણે ખૂબ મહત્વનો ટોપિક રેઝોનન્સ એનર્જીની સરખામણી. મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો કે એરોમેટિક બંધારણને આધારે જ એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિકના આધારે જ રેઝોનન્સ એનર્જીની સરખામણી કરવામાં આવે. પણ તમને કોઈ પણ જગ્યાએથી ગમે એવો રીતનો ક્વેશ્ચન પૂછે તો તમને રેઝોનન્સ એનર્જીની સરખામણી કરતા આવડતું હોવું જોઈએ. આપણે ઘણા બધા ક્વેશ્ચનો સોલ્વ કરી અને વધુ સારી રીતે રેઝોનન્સ એનર્જીની સરખામણી કઈ રીતે કરી શકાય આપણે સારામાં સારી રીતે શીખ્યા. હવે આની પછીનો ખૂબ એટલે ખૂબ મહત્વના ટોપિક તરફ આપણે જવાનું છે, હાઇપર કોન્જુગેશન. હાઇપર કોન્જુગેશન કોને કહેવાય? હાઇપર કોન્જુગેશન કેનામાં જોવા મળે? આ બધી બાબતો આપણે જોવાની છે. આજનો વિડિયો લેક્ચર આપણે અહીં સ્ટોપ કરશું. આપણે બે પાર્ટની અંદર રેઝોનન્સ એનર્જી, એકની અંદર રૂલ્સ 1 થી 4 ગણ્યા. આજ આપણે રૂલ્સ 5 અને રૂલ્સ 6 ગણ્યા. રૂલ્સ 5 છે જનરલ સ્ટેબિલિટી, રૂલ્સ 6 છે પ્રાઇસ રૂલ્સ. પ્રાઇસ રૂલ્સને આધારે આપણે અગાઉ સ્ટેબિલિટી શીખી ગયેલા છે. તો આ બધા ટોપિકો એક ફેર રિવિઝન કરી નાખજો, તમારી ફેરબુકની અંદર લખી નાખજો અને વધુ સારી રીતે ટોપિક તમારો વધારે મજબૂત બને એવા ચોક્કસ પ્રયત્ન કરજો. વિડિયો લેક્ચર જોવા બદલ આભાર. ધન્યવાદ.